આજની વાત. એક વૃદ્ધ સુરદાસ, તેનો યુવાન મિત્ર અને એક દાનેશ્વરી શેઠ. એક વાવ પાસે એક વૃદ્ધ સુરદાસ રહેતો હતો. તે હંમેશા રાડિયું પાડે, હું ભૂખ્યો છું, મને અન્ન આપો. ત્યાં એક તેનો યુવાન મિત્ર પણ રહેતો હતો. તે રોજ લાકડા કાપવા જંગલમાં જતો અને લાકડા કાપીને તેનો ભારો બનાવતો. પછી તે લાકડાના ભારાને શહેરમાં વેચવા માટે જતો. લાકડા વેચવાથી મળતા રૂપિયામાંથી ખાવાનું લાવીને તે સુરદાસ પાસે જતો અને બંને આનંદથી જમે. એકવાર એક દાનેશ્વરી શેઠ ઘોડાગાડીમાં બેસીને નીકળ્યા. તેઓ જે વસ્તુ ખિસ્સામાંથી નીકળે તે ગરીબને આપતા. રાડિયું સાંભળીને શેઠે પૂછ્યું, કોણ રાડિયું નાખે છે? વોચમેન કહે, વાવ ઉપર એક સુરદાસ રાડિયું નાખે છે. શેઠે ત્યાં જઈને પૂછ્યું, શું તકલીફ છે? સુરદાસ કહે, હું ભૂખ્યો છું, કંઈક ખાવાનું આપો. શેઠે ખિસ્સામાં હાથ નાખ્યો તો હીરો હાથમાં આવ્યો. હીરો સુરદાસને આપતા શેઠ કહે, 1,00,000નો હીરો તને આપું છું. તેટલામાં લાકડા વેચવા ગયેલો તેનો મિત્ર આવીને બોલ્યો, કેમ આટલો આનંદમાં છો? સુરદાસે હીરો બતાવતા કહ્યું, આજે એક શેઠે મને ₹1,00,000નો હીરો આપ્યો. મિત્ર કહે, શેઠ કોઈ દિવસ હીરો ન દે, તેમણે ઝેરનો કટકો આપ્યો હશે. સુરદાસ કહે, મને ઝેર શા માટે આપે? મિત્ર કહે, તારા જેવા આંધળા પાર પડી જાય માટે. એક કહીને તે ગોળ લાવેલો, તે તેને ચખાડ્યો. તે ગોળ ગળ્યો લાગ્યો. પછી હીરો ચટાડ્યો તો કાંઈ સ્વાદ ન આવ્યો. સુરદાસ કહે, તો હવે શું કરું? મિત્ર કહે, વાવમાં નાખી દે. આમ કહીને હીરો વાવમાં નંખાવી દીધો. થોડા સમય બાદ તે શેઠ ફરી ત્યાંથી નીકળ્યા. ત્યારે સુરદાસને બરાડા પાડતો જોતા પૂછ્યું, તે હીરાનું શું કર્યું? સુરદાસ કહે, મને ઝેર આપી મારવાથી તમને શું લાભ હતો? સારું થયું કે મારા મિત્રએ મને જીવતો રાખ્યો. તેણે મને ગોળ ચખાડ્યો, ગોળ ગળ્યો લાગ્યો, પછી હીરો ચટાડ્યો, તેમાં કાંઈ સ્વાદ ન આવ્યો. શેઠ કહે, તે હીરો ક્યાં નાખ્યો? સુરદાસ બોલ્યો, આ વાવમાં. પછી તો શેઠે બાજુના ગામમાં જઈને ગામ લોકોને કહ્યું, ભલે 25,000 રૂપિયા થાય, પણ અમારે વાવ ગળાવવી છે. વાત સાંભળીને ગામ લોકો તો રાજી થયા. શેઠે કહ્યું, જે કોષ જોડશે તેને 200 રૂપિયા આપીશું. થોડા દિવસ કોષ હાંક્યા ત્યારે પાણી ઉતર્યું. પછી ગાળ કાઢવા માંડ્યા. શેઠ ગાળ ઉપર નજર રાખે. છેવટે એક તગારામાં હીરો આવ્યો એટલે શેઠે તેને ખિસ્સામાં મૂકી દીધો. કોષ બંધ કરાવ્યા. ગામ લોકો રાજી થયા અને શેઠ હીરો લઈને નીકળી ગયા. વાલા ભક્તો, આ વાત પરથી આપણે એટલી સમજણ કેળવવાની છે કે આ મનુષ્ય દેહ છે તે આપણને હીરાની જગ્યાએ મળ્યો છે, પણ કુસંગીઓ સત્સંગનો અભાવ નાખી માયામાં સુખ મનાવી દે છે, મોટા પુરુષમાં જોડાવવા ન દે. મનુષ્ય દેહને વાવમાં નંખાવી 1,84ને જમપુરીમાં ભટકાવે અને ફરી ખબર નહીં ક્યારે મનુષ્ય દેહ મળે. માટે આપણી આસપાસના કુસંગીઓને ઓળખીને કુસંગ ત્યાગી સાચા સત્પુરુષને ઓળખી સત્સંગ કરજો, નહીતર મનુષ્ય દેહ એળે ગુમાવી દેશો. જય શ્રી સ્વામિનારાયણ.